શું નામ તમારું? મુકેશભાઈ. બટુકભાઈ. અટક સરસિયા, ધોળીધાર ગામ, તાલુકો જામકંડોળા. શું તકલીફ થતી તમને પહેલાં? ગેસ, કબજિયાત અને આખા શરીરના દુખાવા થતા અને છાતીમાં પણ દુખતું તમને? આખું શરીર દુખતું, માથું દુખતું, ચક્કર આવતા ને એવું? પછી તમે શરૂઆતમાં જે શરૂઆત થઈ કેટલા વર્ષથી છે કુલા થતું તકલીફ? 3 વર્ષથી થતું હતું. ત્યારે તમે ડૉક્ટરને બતાવતા ક્યાંય? રાજકોટ જેવું, ગોંડલ જેવું, બધે જેવું, ધોરાજી ક્યાંય બાકી નથી. તે બધા ડૉક્ટરને બતાવો તો શું કહેતા ડૉક્ટર બધા તમને? કાંઈ નહીં, તમને કાંઈ છે નહીં, એમ જ કાંઈ છે નહીં. આવતું જ નહીં એમાં. અને દવાઓ આપે તો તમને રાહત થઈ જતી કે રાહત ન થતી? કાંઈ રાહત ને કાંઈ શરીર વધી, શરીર વધી ગયું, ફૂલાઈ ગયું અને રાહત કાંઈ થતી નહીં. એવી રીતના કેટલા વર્ષ દવા પીધી તમે? એ પીધી મેં 1.5 વર્ષ, પછી તમારું ચાલુ. 1.5 વર્ષ દવા પીધી પછી મારી પાસે આવ્યા. તો અત્યારે મેં તમને નંદન ચૂર્ણ અને રવિ ચૂર્ણ 2 આપ્યા છે ને? 2 ચાલુ છે ને અત્યારે? આ રવિ ચૂર્ણ છે અને આ નંદન ચૂર્ણ છે. આ ચૂર્ણ તમે કેટલા ટાઈમથી પીવો છો? એ આપણે 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થયા. પૂરા. અત્યારે તમને તકલીફ શું થાય છે હવે? હવે કોઈ જાય નહીં. આ નિયમિત રીતે રેગ્યુલર લઈ લો છો ને? કાયમી માટે લેવાનું. ગેસ હોય તો બોલે. હવે ગેસ, એસિડિટી, કબજિયાત અને દુખાવા બધું મટી ગયું ને તમને? ફક્ત આ 2 વસ્તુ લેવાને કારણે જ બધી જ વસ્તુ મટી ગઈ. કબજિયાતની બીમારી, એસિડિટી, ગેસ હતું, એને કારણે દુખાવા હતા. તો આ ભાઈને દુખાવાની દવાઓ 1-2 વર્ષ સુધી બધા ડૉક્ટરો પાસે લીધી છે, પણ દુખાવો ના મટતો. પણ આ ગેસ, એસિડિટીને કારણે જ બધી તકલીફો થતી હોય છે. આ વસ્તુ લેવાને કારણે આ ભાઈને બધી તકલીફો મટી ગઈ છે. અત્યારે કોઈ તકલીફ નથી, પણ છતાં પણ આ વસ્તુ લે છે નંદન ચૂર્ણ અને રવિ ચૂર્ણ, છતાં પણ અત્યારે હાલમાં ચાલુ છે અને એકદમ રેડી. અત્યારે કોઈ તકલીફ છે નહીં આ ભાઈને. પહેલાં તમે જમી ન શકતા એવું થતું ને? કોઈ વસ્તુ ખાઈ ન શકતા, નીંદર ના આવતી. હવે અત્યારે તમે જમી શકો છો, ભૂખ લાગે છે, નીંદર સરસ આવી જાય છે, ધંધો સરસ કરવા માંડ્યા છે. પહેલાં ધંધો ન કરી શકતા? 1 વર્ષ ઘરમાં પીડો. 1 વર્ષ સુધી ધંધો ન કર્યો. આ કબજિયાત, એસિડિટી, ગેસને હિસાબે માણસને કેવડી તકલીફ થાય છે આ નજરની સામે દાખલો છે, જીવતો જાગતો.